નમસ્કાર. ચાલો આજે એ સવાલનો જવાબ શોધીએ કે આપણા ભારતના બંધારણ પાછળની અસલી પ્રેરણા શું હતી. આપણે એ જોવાના છીએ કે કેવી રીતે દુનિયાભરમાંથી શ્રેષ્ઠ વિચારોને એકઠા કરીને વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયો નંખાયો. અને હા, આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ ખરેખર એક અનોખી ગાથા છે. જરા વિચારો, 200 વર્ષની ગુલામી પછી એક નવું રાષ્ટ્ર આઝાદ થાય છે. પણ હવે શું? સામે પડકાર હતો હિમાલય જેવડો. કરોડો લોકો, સેંકડો ભાષાઓ, અસંખ્ય સંસ્કૃતિઓ, આ બધાને એક સાથે રાખી શકે એવું બંધારણ બનાવવું કઈ રીતે? બસ આ જ તો મોટો સવાલ હતો આપણા બંધારણના ઘડવૈયાઓ સામે. તો આનો ઉકેલ શું આવ્યો? એમણે જે રસ્તો અપનાવ્યો ને એ ખરેખર અનોખો હતો. એ લોકોએ જાણે કે આખી દુનિયાને વિચારોના એક મોટા બજાર તરીકે જોઈ અને પછી શ્રેષ્ઠ બંધારણીય વિચારોની ખરીદી કરવા નીકળી પડ્યા. પણ હા, આ કોઈ આંધળી નકલ નહોતી, બિલકુલ નહીં. આ તો દુનિયાભરના અનુભવોમાંથી શીખવાની એક સફર હતી. અને હા, આ વિચારોની શોધ કંઈ એમ જ આકસ્મિક રીતે નહોતી થઈ. એની પાછળ એકદમ વ્યવસ્થિત અને દસ્તાવેજીકૃત પ્રક્રિયા હતી. ચલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ બધું થયું કેવી રીતે. આ પ્રક્રિયા કેટલી ગંભીરતાથી ચાલી રહી હતી એની એક ઝલક અહીં જોઈ શકાય છે. આપણા બંધારણ ઘડનારાઓ અમેરિકા, બ્રિટન, આયર્લેન્ડ જેવા દેશોના બંધારણમાંથી કઈ વિશેષતા લઈ શકાય એની આવી ઝીણવટભરી નોંધો બનાવતા હતા. હેતુ એક જ હતો, દરેક પાસેથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વિચારો લેવા. તો ચાલો હવે આપણી આ વૈશ્વિક સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં એ બે મોટા દેશો પર નજર કરીએ જેમણે ભારતીય લોકશાહીનો પાયો નાખવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો. તો જુઓ, આપણી લોકશાહીનો પાયો મુખ્યત્વે આ બે દેશો પર ટકેલો છે. બ્રિટન પાસેથી આપણે શું લીધું? સરકાર ચલાવવાની આખી સિસ્ટમ, એટલે કે આપણી સંસદીય પ્રણાલી. અને અમેરિકા પાસેથી? ત્યાંથી આવ્યો નાગરિકોના અધિકારોનો વિચાર, જેમ કે મૂળભૂત હક્કો અને એક સ્વતંત્ર ન્યાયતંત્ર. બહુ સરળ રીતે કહીએ તો એક દેશે આપણને શરીર એટલે કે માળખું આપ્યું, તો બીજાએ એમાં આત્મા પૂર્યો. પણ આ સફર ફક્ત બ્રિટન અને અમેરિકામાં જ અટકી નહોતી. આપણા બંધારણના ઘડવૈયાઓએ કોમનવેલ્થના બીજા દેશો તરફ પણ નજર દોડાવી અને ત્યાંથી પણ રાજ્યના માળખા માટે ઘણા મહત્વપૂર્ણ વિચારો લીધા. હવે ભારત જેવા વિશાળ અને વિવિધતાથી ભરેલા દેશ માટે એક મોટો સવાલ હતો, સત્તાનું વિભાજન કેવી રીતે કરવું? અને આનો એક સરસ ઉપાય મળ્યો કેનેડાના મોડલમાંથી. એ હતું એક મજબૂત કેન્દ્ર સરકાર સાથેનું સંઘીય માળખું. આનાથી ફાયદો એ થયો કે દેશની એકતા અને અખંડિતતા બંને જળવાઈ રહે. તો સવાલ થાય કે આ સંઘવાદ એટલે કે ફેડરલિઝમ છે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં દેશ ચલાવવાની સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો વચ્ચે વહેંચાયેલી હોય. દાખલા તરીકે, દેશની સુરક્ષા જેવા મોટા મુદ્દા કેન્દ્ર સંભાળે, જ્યારે શિક્ષણ કે ખેતી જેવા સ્થાનિક મુદ્દા રાજ્ય સરકારો જુએ. કોમનવેલ્થની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા પાસેથી પણ આપણે ઘણું મહત્વનું શીખ્યા, જેમ કે સમવર્તી સૂચિ, એટલે કે એક એવી યાદી જેના વિષયો પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદા બનાવી શકે. એટલું જ નહીં, જ્યારે સંસદના બંને ગૃહો વચ્ચે કોઈ મુદ્દે મતભેદ થાય ત્યારે સંયુક્ત બેઠક બોલાવવાનો વિચાર પણ ઓસ્ટ્રેલિયાથી જ આવ્યો છે. ચાલો હવે આપણી સફરને આગળ વધારીએ અને યુરોપ તરફ જઈએ. અહીંથી આપણે શાસન માટે કેટલાક બહુ જ મૂળભૂત અને માર્ગદર્શક સિદ્ધાંતો લીધા. આયર્લેન્ડના બંધારણમાંથી આપણે એક બહુ જ સુંદર વિચાર લીધો, જે છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. હવે આ છે શું? સમજો કે આ સરકાર માટે એક નૈતિક હોકાયંત્ર જેવું છે. એ સરકારને સતત યાદ અપાવે છે કે જ્યારે પણ કોઈ કાયદો બનાવો ત્યારે લોકોનું કલ્યાણ હંમેશા કેન્દ્રમાં હોવું જોઈએ. અને આપણા બંધારણની પ્રસ્તાવના, જે આમુખ તરીકે ઓળખાય છે, એનો જે દાર્શનિક આત્મા છે, એની પ્રેરણા ક્યાંથી મળી? એ મળી છે સીધી ફ્રાન્સમાંથી. અને એ 3 શક્તિશાળી આદર્શો કયા હતા? સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. યાદ રાખજો, આ ખાલી 3 શબ્દો નથી, આ તો આપણી ભારતીય લોકશાહીના પાયાના પથ્થરો છે. અને આની પ્રેરણા સીધી ફ્રાન્સની ક્રાંતિમાંથી લેવાઈ છે. ચાલો હવે જરા ઝડપથી એ દેશો પર પણ એક નજર નાખી લઈએ જેમણે આપણા બંધારણને અંતિમ ઓપ આપવામાં, એટલે કે એને સંપૂર્ણ બનાવવામાં નાના પણ મહત્વના ભાગ ભજવ્યા. અહીંયા જોઈને જ ખ્યાલ આવી જાય છે કે આપણું બંધારણ ખરેખર કેટલું વૈશ્વિક છે.
જેમ કે જર્મની પાસેથી આપણે રાષ્ટ્રીય કટોકટી દરમિયાન સરકારની સત્તાઓનો વિચાર લીધો. દક્ષિણ આફ્રિકા પાસેથી આપણે શીખ્યા કે સમય જતાં બંધારણમાં સુધારા કેવી રીતે કરવા. રશિયા એટલે કે ત્યારના સોવિયત સંઘ પાસેથી આપણે મૂળભૂત ફરજોનો ખ્યાલ લીધો. આ દરેક નાની નાની પણ મહત્વની બાબતોએ આપણા બંધારણને વધુ મજબૂત બનાવ્યું. હવે આટલા બધા દેશો પાસેથી વિચારો લીધા છે એવું સાંભળીને કદાચ કોઈને એમ લાગે કે આપણું બંધારણ તો ખાલી ઉધાર લીધેલા વિચારોનો સંગ્રહ છે. પણ સત્ય આનાથી બિલકુલ અલગ છે. કારણ કે આ કોઈ કોપી પેસ્ટ કામ હતું જ નહીં. સૌથી મહત્વની વાત એ છે કે બહારથી લીધેલા દરેક વિચારને ભારતની જમીન, અહીંની પરિસ્થિતિઓ, આપણી જરૂરિયાતો અને આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને બરાબર બદલવામાં આવ્યો હતો. તો આપણે જે શોપિંગ કાર્ટની વાત શરૂઆતમાં કરી હતી એને અહીંયા પૂરી કરીએ. આપણા ઘડવૈયાઓએ દુનિયાભરમાંથી શ્રેષ્ઠ સામગ્રી તો ભેગી કરી, પણ એમાંથી જે વાનગી બનાવીને એ 100% ભારતીય હતી. એમણે એક એવું બંધારણ તૈયાર કર્યું જે ખરેખર ભારતની આત્માને પ્રતિબિંબિત કરે છે. અને હા, જતાં જતાં એક સવાલ. સમય ઘણો બદલાઈ ગયો છે. તો વિચારો, જો આજે ભારતને નવેસરથી પોતાનું બંધારણ લખવાનું હોય તો આપણે દુનિયા પાસેથી કયા નવા વિચારો લઈ શકીએ? આ સવાલ પર વિચારવા જેવું ખરું?